નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરી અમદાવાદથી। અમદાવાદમાં ઇસ્કોન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે। અમદાવાદમાં નિવૃત્ત આર્મી જવાને મંદિરના પૂજારી પર આક્ષેપ કર્યા છે, જેને લઈને હાઈકોર્ટમાં પિતાએ હેબિયસ કોર્પસ દાખલ કરી છે। તો નિવૃત્ત આર્મી જવાને પૂજારી પર આક્ષેપ કર્યા છે કે પૂજારી દીકરીનું બ્રેન વોશ કરે છે તેમજ તેને ડ્રગ્સ આપે તેવી ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તેમજ છેલ્લા 6 મહિનાથી નિવૃત્ત આર્મી જવાનની દીકરી ગુમ છે। તેમજ જૂન મહિનામાં દીકરી ઘરેથી સોનું અને રોકડ રકમ લઈને નીકળી ગઈ હતી। તો અમદાવાદનું ઇસ્કોન મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। મથુરાના શિષ્ય સાથે દીકરી ભગાડી હોવાના પિતાએ આક્ષેપ કર્યા છે। નિવૃત્ત આર્મી જવાને જણાવ્યું છે કે પૂજારી દીકરીનું બ્રેન વોશ કરે છે। અમદાવાદનું ઇસ્કોન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે। નિવૃત્ત આર્મી જવાનના મંદિરના પૂજારી પર આક્ષેપ સામે આવ્યા છે। નિવૃત્ત આર્મી મેને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી છે। સાથે જ મથુરાના શિષ્ય સાથે દીકરી ભગાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। દીકરીઓને ડ્રગ્સ આપે છે તેવી પણ ફરિયાદ નોંધાઈ છે। જે પ્રમાણે અમદાવાદની અંદર મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જે અરજી કરવામાં આવી ને અરજી જે છે તે હાઈકોર્ટ સુધી પહોંચી હતી। આ અરજીની અંદર અરજદારે પોતાની જે 27 વર્ષની દીકરી છે તેને પાછી મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવા માટે અરજી કરવામાં આવી હતી, જેને લઈને હાઈકોર્ટમાં આ મામલે 9 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે અરજદારે પોતાની અરજીની અંદર આક્ષેપો કર્યા છે કે ઇસ્કોન મંદિર છે તેની અંદર તેની દીકરી આવતી જતી હતી અને ત્યારે તેના પૂજારી દ્વારા તેનું બ્રેન વોશ કરી અને સાથે જ આ યુવતી છે તેને ભગાડીને લગ્ન કરી દેવામાં આવ્યા છે। પરંતુ આ જે તમામ જે માહિતી છે તેને નકારતાની સાથે યુવતી જે છે તેણે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો, સાથે કહ્યું છે કે તેના પિતા તેની ઉપર અત્યાચાર ગુજારતા હોવાથી તે જાતે જ પોતાના ઘરેથી જતી રહી છે અને સાથે જ જે પ્રમાણે આક્ષેપો કરવામાં આવે છે કે લાખો રૂપિયાના દાગીના લઈને તે ફરાર થઈ છે। તો આવા જે દાગીના છે તેઓ કોઈ દાગીના લઈ નથી ગઈ, આક્ષેપો તેણે સંપૂર્ણ રીતે નકાર્યા છે। સાથે કહ્યું છે તેના પિતાના અત્યાચારના લીધે તેણે ઘર છોડ્યું છે। આ મામલે જ્યારે ઇસ્કોન મંદિરનો જે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે ઇસ્કોન મંદિરના પ્રચારક દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓના જે નામ લખવામાં આવે છે તમામ જે લોકો છે ફક્ત ભક્તો છે, જે મંદિરની બહારની સાઈડે છે, ફક્ત દર્શન કરવા માટે આવે છે અને સાથે સાથે જ ઇસ્કોન મંદિરને લગતા કોઈ પણ વ્યક્તિ છે નહીં અથવા તેના પૂજારી નથી। આ ફક્ત બહારથી આવતા જે લોકો છે, બહાર શું થઈ રહ્યું છે તેની અમને કોઈ જાણ હોતી નથી। પરંતુ ઇસ્કોન મંદિરને જે પ્રમાણે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો આગામી દિવસોમાં જરૂર પડતા લીગલ ટીમનો જે સલાહ લીધા બાદ આગળ કેવી રીતે વધુ અથવા જે આક્ષેપો કરવામાં આવે છે તેનો કેવી રીતે જવાબ આપવો તે નિર્ણય લેવામાં આવશે। અને સાથે જ આ માતા પિતાએ જે કરેલા આક્ષેપો અને યુવતી જે છે તેનું બંનેનું સ્નેહ મિલન થાય તેવો પ્રયાસ પણ ઇસ્કોન મંદિર દ્વારા જ કરવામાં આવશે। અમદાવાદમાં પીએમ આવાસ યોજનાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે અને જેમાં પણ સચિવાલયનો નકલી અધિકારીએ પોલીસે ગિરફ્તમાં કર્યો છે, જેને પીએમ આવાસમાં ઘર અપાવવાના નામે 3 કરોડ પડાવ્યા હતા। સમગ્ર મામલે ઝોન 1 ડીસીપી બલરામ મીણાએ માહિતી આપી હતી। નારણપુરા સોલા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। પીએમ આવાસના નામે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઘર અપાવવાના નામે 3 કરોડ પડાવ્યા હતા। સમગ્ર મામલે ઝોન 1 ડીસીપી બલરામ મીણાએ માહિતી આપી છે। માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે 250થી વધારે લોકો પાસેથી છેતરપિંડી કરવામાં આવી છે। ફરિયાદો પાસેથી કટકે રૂપિયા લેતો હતો। મુખ્ય ફરિયાદી પાસેથી 18 લાખ લીધા હતા। તો આરોપીને અલગ અલગ ધંધામાં નુકસાન થયું છે। અમદાવાદમાં પીએમ આવાસ યોજનાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। પીએમ આવાસમાં આ સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે। સચિવાલયનો નકલી અધિકારી જ પોલીસ ગિરફ્તમાં છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોભિયા હોય ત્યાં દુતારાઓ હોય છે તેવું સ્પષ્ટપણે માલુમ પડે છે। જો વાત કરવામાં આવે તો
ગરીબોને પીએમ આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ છે, જે પ્રમાણે છેતરપિંડી છે તે છેતરપિંડી નવરંગપુરા વિસ્તારમાં આચરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલે મહિલા ફરિયાદી દ્વારા ડીસીપી ઝોન 1 બલરામ મીણાને ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ ડીસીપી દ્વારા જે એક્શન છે તે એક્શન લેવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો 250 કરતાં પણ વધારે જે લોકો છે તે લોકો સાથે 3 કરોડ રૂપિયા કરતાં પણ વધારે જે છેતરપિંડી છે તે છેતરપિંડી આચરવામાં આવી હતી. સમગ્ર મામલે જ્યારે મહિલાએ ફરિયાદ નોંધાવી ત્યારે મહિલાના 18 લાખ રૂપિયા જેન કેન પ્રકારે જે મકાન આપવાની લાલચ છે તે મકાન આપવાની લાલચમાં જે વ્યક્તિ છે તે વ્યક્તિએ પડાવી દીધા હતા. સમગ્ર મામલે જે ડીસીપી ઝોન 1 દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો 250 કરતાં પણ વધારે લોકો છે તે આની છેતરપિંડીના ભોગ બન્યા છે. જે આરોપી છે તે આરોપીઓ વિરુદ્ધ નારાયણપુરા અને સોલા વિસ્તારમાં પણ ફરિયાદ છે તે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે લોકોએ પણ હવે સાવચેત રહેવાની જરૂર છે. પીએમ આવાસ યોજનાના નામે જે પ્રમાણે જે લોકો પાસેથી જે છેતરપિંડી કરવામાં આવી છે તેના મામલે ડીસીપી ઝોન 1 બલરામ મીણા દ્વારા મોટી કાર્યવાહી છે તે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ જે આરોપી છે તે આરોપીઓ દ્વારા જે એજન્ટો છે તે એજન્ટોને પણ 50 થી 60 લાખ રૂપિયા કમિશન છે તે કમિશન આપવામાં આવતું. સાથે જ જે મકાન લેવા માટે જે લોકો આવતા હતા તેમના પણ બોગસ ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ આરોપી દ્વારા બનાવવામાં આવતા હતા. એટલે પોલીસ દ્વારા જે 2 ગુના છે તે 2 ગુના નોંધવામાં આવે છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ પણ બીજા જેટલા પણ લોકો સમગ્ર કૌભાંડની અંદર સંડોવણી હશે તે લોકો વિરુદ્ધ પણ ડીસીપી ઝોન 1 દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવશે. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ પછી અધિકારીઓ સતત રાજીનામા આપી રહ્યા છે. રાજકોટ મનપાના અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે 2 ડેપ્યુટી ઇજનેરોએ નોકરી છોડવા અંગેનો પત્ર લખ્યો છે. સોંદાંગર દ્વારા નોકરીનો ઓછો સમય બચ્યો હોવાનું કારણ જણાવતા જ તેમણે પત્ર લખ્યો હતો. અમરીશ દવે દ્વારા પણ પારિવારિક કારણ આગળ ધરવામાં આવ્યું છે. તો હવે મનપા કમિશનર રજા પરથી આવ્યા બાદ બંને અધિકારીઓના રાજીનામાનો મામલો સામે આવ્યો છે અને તેમાં હવે આગળ નિર્ણય લેવાશે. તો અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા મંજૂર થઈ ચૂક્યા છે. રાજકોટમાં જે રાજીનામાનો જે દોર છે તે યથાવત છે. રાજકોટમાં ફરી એક વખત ઉચ્ચ અધિકારી દ્વારા રાજીનામું છે તે આપવામાં આવ્યું છે. ડેપ્યુટી એન્જિનિયર હરેશ સોડાગર અને અમરીશ દવે દ્વારા જે રાજીનામા માટે પત્ર છે તે લખવામાં આવ્યો છે અને આ પત્ર છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આ પત્ર લખવામાં આવ્યો છે. ચોક્કસથી આ પત્રને લઈને અનેક તર્ક વિતર્ક અત્યારે સર્જાઈ રહ્યા છે. ત્યારે અંગત કારણોસર ક્યાંક ને ક્યાંક રાજીનામું લઈ રહ્યા છે બંને ડેપ્યુટી એન્જિનિયર. આ પ્રકારની પત્રમાં ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસપણે અગ્નિકાંડ બાદ એટલે કે છેલ્લા 7 મહિનામાં 18 જેટલા જે રાજીનામા છે તે પડ્યા છે અને એમાંથી કેટલાક જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓએ પણ રાજીનામા આપ્યા છે અને ત્યારબાદ તેના રાજીનામા મંજૂર પણ થયા છે. એટલે કે ફરી એક વખત 2 જેટલા જે ઉચ્ચ અધિકારી એટલે કે ડેપ્યુટી એન્જિનિયર એટલે કે મનપાના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા રાજીનામું અપાતા કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આ અંગે સવાલો પૂછી રહી છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગણી છે કે આ જે રાજીનામું જે ડેપ્યુટી એન્જિનિયર આપી રહ્યા છે તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ, જેથી કરીને ક્યાંક ને ક્યાંક તેમની કામગીરી ઉપર પણ એક જે સવાલ ઊભા થઈ છે તેમાં સ્પષ્ટતા થઈ શકે. આ સાથે આ ડેપ્યુટી એન્જિનિયર દ્વારા કઈ પ્રકારના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હતા તેની પણ ક્યાંક જનતાને માહિતી મળે, એટલે કે એક વિજિલન્સ તપાસ પણ થવી જોઈએ. આવી માહિતી કોંગ્રેસ હાલ આપી રહી છે. ત્યારે બીજી બાજુ ભાજપના મુકેશ દોશી કે જે પોતે શહેર પ્રમુખ છે તેઓ જણાવી રહ્યા છે કે કોંગ્રેસ તરફથી માત્ર જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. એન્જિનિયરો પોતાનો જે અંગત કારણોસર તેઓએ રાજીનામું આપ્યું છે અને ક્યાંક ને ક્યાંક તે આખો નિર્ણય છે તે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લેવામાં આવશે. પણ હાલ કમિશનર છે તે રજા ઉપર છે. આગામી સમયમાં કમિશનર જ્યારે ફરીથી ચાર્જ સંભાળશે ત્યારે આ રાજીનામાને લઈને નિર્ણય લેશે. જી રાજસ્થાનથી પરત ફરી રહેલા ગુજરાતમાં રહેતા પરિવારનો અકસ્માત બસે જોરદાર ટક્કર મારતા કારનું કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. રાજસ્થાનના કરોલીમાં બસ ને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 મહિલા સહિત 5 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધારે લોકો ઘાયલ થયા છે. તો 5 ઘાયલ લોકોની હાલત ગંભીર છે અને તેમને કરોલી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો મૂળ એમપીના વતની હતા અને હાલમાં વડોદરામાં રહેતા હતા. 5 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. કૈલાદેવી દર્શન કરી પરત ફરતા પરિવારને કાળ ભરખી ગયો હતો.
વડોદરાનું એક પરિવાર રાજસ્થાનના કેલાદેવી મંદિર ખાતે દર્શનાર્થે ગયો હતો. એક જ પરિવારના 5 સભ્યોને અકસ્માત નડ્યો છે અને 5નું અકસ્માત થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે વડોદરાથી એક જ પરિવારના 5 સભ્યો રાજસ્થાનના કેલાદેવી મંદિર ખાતે દર્શન માટે ગયા હતા. ત્યારે ત્યાંથી રિટર્ન આવી રહ્યા હતા. તે દરમિયાન વહેલી સવારે એક બસ આવી રહી હતી. તેની સામે જ આ કાર અથડાતા કારનું કચ્ચરગાણ વળી ગયું હતું. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રમાણે કારના ફૂરચા નીકળી ગયા હતા અને કારમાં સવાર તમામ એક જ ઘરના જે 5 સભ્યો હતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે જે બસમાં મુસાફરો હતા તેમાંથી 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે ત્યાં સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જે બચાવ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી હતી. અકસ્માતને પગલે જે કરોલી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો ત્યાં 2 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જે બાદ પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને પણ પૂર્વવત કરાયો હતો. જે આ વડોદરાના પરિવાર હતો તે મૂળ આમ ઇન્દોરનો રહેવાસી છે, પરંતુ વર્ષોથી વડોદરામાં જ રહી રહ્યા હતા. ત્યારે અકસ્માતને પગલે પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. મહેસાણામાં 2 સ્થળો પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઊંઝાના ઉનાવા એઠોર ચોકડી ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. સાયકલ સવાર વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને ત્યારે સાયકલ સવાર વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ વિજાપુરના વડાસણ ગામ પાસે પણ હિટ એન્ડ રનની ઘટનામાં બાળકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારે હિટ એન્ડ રનની ઘટનામાં ઉનાવા અને વસાઈ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. મહેસાણાથી હિટ એન્ડ રનની 2 ઘટનાઓ સામે આવી છે. બંને ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. ઊંઝાના ઉનાવા એઠોર ચોકડી ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં સાયકલ સવાર વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. તો બીજી તરફ વિજાપુરના વડાસણ ગામ પાસે પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જાહેર રોડ પર બાળકને અજાણ્યા વાહને ટક્કર મારતા બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રજ્ઞેશ ઠાકોર નામના બાળકનું મોત નીપજ્યું છે. આ બંને હિટ એન્ડ રનની ઘટનામાં ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં 2 હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક ઉનાવા ઇઠોડ ચોકડી પાસે અને તેમાં સાયકલ ચાલક જતો હતો, તેને ટક્કર મારીને અજાણ્યું વાહન ટક્કર મારીને જતું રહ્યું હતું અને તેને ત્યારબાદ સારવાર દરમિયાન મોત થયું હતું. અને તો બીજી તરફ વિજાપુરના વડાસણ ગામની અંદર પણ એક બાળકને અકસ્માત થયો હતો અને વાહન ટક્કર મારીને ચાલ્યું ગયું હતું. અને આમ છતાં જે જગ્યા છે ઉનાવા ઇઠોડ ચોકડી પાસેની, તેમાં તો વારંવાર અકસ્માત થાય છે અને જે ત્યાં આગળ સ્પીડના કારણે લોકો પહેલા બેરિકેડ પણ મૂકવામાં હતા, બ્લેક સ્પોટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ને ત્યારબાદ પણ જે બેરિકેડ હતા તે ગાડીઓવાળા ઉડાડીને આગા પાછા કરી દીધા અને ત્યારબાદ હજુ સુધી કોઈ દિવસ ત્યાં આગળ કોઈ પાછા બેરિકેડ પણ નથી મારવા અને લોકોની સ્પીડ ઓવર સ્પીડના કારણે લોકોને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડે છે અને તેના કારણે અકસ્માતો સર્જાય છે. અને અકસ્માત સર્જાય બાદ જ્યારે વાહન ચાલક છે ટક્કર મારીને જતો રહ્યો હતો અને ત્યાં આગળ જે સાયકલ ચાલક હતો તેને રોડ ક્રોસ કરવા બાબતે લઈને જતો હતો, ત્યારે અજાણ્યું વાહન ટક્કર મારીને જતું તો મોત નીપજ્યું છે. તો બીજી તરફ પણ જે કહેવાય કે વિજાપુરના વડાસણમાં પણ વાહન ચાલક ટક્કર મારીને બાળકને જતો રહ્યો છે અને બાળકનું મોત નીપજ્યું છે. જો આ જ રીતે જો કહેવાય કે જે અકસ્માતો છે તેની ઓવર સ્પીડના કારણે વધુ થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો મહેસાણાથી હિટ એન્ડ રનની 2 ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પ્રજ્ઞેશ ઠાકોર નામના બાળકનું મોત નીપજ્યું છે. ભાવનગરમાં વધુ એકવાર સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાય છે. પોલીસ મથકનો સ્ટાફ જ ઘોર નિંદ્રામાં રહ્યો અને વિજિલન્સ ત્રાટકી હતી. બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. બાતમીના આધારે રેડ કરી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. તો વિજિલન્સની રેડ થતાં જ સ્થાનિક પોલીસ તંત્રમાં હડકંપ મચ્યો હતો.
જી ચોક્કસ ભાવનગર પોલીસ ઉમટી હતી અને સ્ટેટ મોનિટરિંગની ટીમ કુંભારવાડા વિસ્તારમાં કહી શકાય કે મસ્ત મોટો દરોડો પાડી ગઈ. જ્યારે પણ સ્ટેટ મોનિટરિંગ ટીમની જે દરોડા હોય છે ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે ઇંગ્લિશ દારૂ ઝડપાયો હોય છે. જોકે આ રેડની અંદર 3,45,000 આસપાસનો મુદ્દામાલ છે કે ઝડપાયો છે. દારૂની કિંમત કરીએ તો 2,35,000ની આસપાસની આ જે દારૂની કિંમત છે તે થઈ રહી છે. 1,360 લીટર દારૂ, લીટર એટલા માટે કે આ દારૂ છે તે દેશી દારૂ છે. ભાવનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગની ટીમ છે તે પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે કુંભારવાડા વિસ્તારમાં શેખ જુબીના નામની મહિલા છે તે અને તેમનો પાર્ટનર રસુલ, આ બંને દ્વારા કહેવાય કે દેશી દારૂનો બસ મોટો આંકડો ચલાવવામાં આવે છે અને આ દેશી દારૂ તે પાર્સલ કરીને બહાર મોકલતા હોય છે. જે બાતમી મળવાની સાથે જ પીઆઈ મહેતા કરી જે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી છે તેમની ટીમ છે તે બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી. આગળ કહેવાય કે રેડ પાડી હતી. રેડ પાડવાની સાથે જ જે દારૂનો જથ્થો છે, દેશી દારૂનો જથ્થો, તે અન્ય ઈસમો એટલે કે જે કામે રાખેલા જે ઈસમો હોય તેમની દ્વારા જે પેકિંગ કરવામાં આવતું હતું તે પકડી પાડવામાં આવ્યું હતું. રાત્રે કહેવાય કે 1 થી 1.5 વાગે આ રેડ પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને સ્થળ પરથી જ 5 જણાને કહી શકાય કે અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર જે રેડ છે તેમની રેડ સવાર સુધી ચાલી હતી. બોલતાવા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાભી પણ રેડ સ્થળ પર પહોંચી ગયા હતા અને બોલતાવા પોલીસ કાફલો પણ ત્યારબાદ રેડ વાળી જગ્યાએ પહોંચી ગયા હતા અને રેડ પાડીને તમે સમગ્ર જે મુદ્દામાલ છે તેને બોલતાવા પોલીસ સ્ટેશન નીચે આવતી ગઢીચી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો અને જે 5 આરોપી છે તેમને પણ અટકાયત કરીને ગઢેચી બોલતાવા પોલીસ સ્ટેશને તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી. સમગ્ર એફઆઈઆર 7 જણા વિરુદ્ધ છે, જેની અંદર એક મહિલા જુબીના શેખ તેમની ઉપર પણ છે. રસુલ નામનો જે શખ્સ છે તે અગાઉ પણ પાસાની સજા કાપી ચૂકેલા છે. તેમજ અન્ય જે આરોપી છે તે અન્ય આરોપીઓ પણ અગાઉ કહેવાય કે દેશી દારૂના કહી શકાય કે ધંધાની સાથે જ પકડાયેલા છે. સમગ્ર જે રેડ છે તેની અંદર મસમોટો દારૂનો જથ્થો એટલે કે 2 લાખ કરતા પણ વધારે કિંમતનો દારૂ છે તે ઝડપી લેવામાં આવ્યો છે. એટલે કે ભાવનગર જિલ્લાની સૌથી મોટી 2024ની કહી શકાય કે રેડ ગણી શકાય, કારણ કે સૌથી મોટો એટલા માટે કેમ કે આ દેશી દારૂ છે. દેશી દારૂની અંદર આટલો મોટો જથ્થો પકડાનો હોય એ લગભગ પ્રથમ ઘટના છે. હાલ તો જોકે અગાઉ લોકો લોક ચર્ચામાં અનેક જે આક્ષેપો છે તે લાગી રહ્યા છે, પરંતુ ભાવનગરની અંદર સ્ટેટ મોનિટરિંગ ટીમ સફાઈઓ બોલાવી ગઈ તેને નકારી ન શકાય, કારણ કે મુદ્દામાલ સાથે 3 લાખ કરતા પણ વધારાનો માલ છે. સુરતથી આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના એક વેપારીએ આપઘાત કર્યો છે, જે સમગ્ર ઘટના સામે આવી છે. સુરતમાં રૂપિયા પરત ન આપતા વેપારીએ આપઘાત કર્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં કમલ અગ્રવાલ કાપડના જે વેપારી છે તેના આપઘાતની ઘટના સામે આવી છે. આરોપીએ 80 લાખ રૂપિયા જેટલા ઉધારમાં લીધા હતા. આરોપીએ રૂપિયા પરત ન આપતા વેપારીએ આત્મહત્યા કરી છે. પોલીસે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠામણાનો દોર યથાવત છે, પરંતુ આ ઉઠામણામાં ક્યાંક ને ક્યાંક વેપારીઓ અટવાઈ રહ્યા છે. ફરિયાદો તો પોલીસ સ્ટેશને જઈ રહી છે, પણ આ ફરિયાદનું કોઈ નિરાકરણ નથી આવતું. અંતે વેપારી કંટાળીને આપઘાત કરી લે છે. વાત છે સુરતના કાપડ ઉદ્યોગની. આ કાપડ ઉદ્યોગની અંદર ઉધાર માલ લઈને પૈસા પરત નહીં આપતા વેપારીએ આપઘાત કરવાનો વારો આવ્યો છે. કમલ અગ્રવાલ નામના વેપારીના 80 લાખ રૂપિયા કાપડનું પેમેન્ટ બાકી હોવાને કારણે ક્યાંક પૈસા વારંવાર તેમના દ્વારા આરોપીઓ પાસે માંગવામાં આવતા હતા, પરંતુ આરોપીઓ દ્વારા આ પૈસા પરત નહીં આપતા આખરે તેમને દેવું થઈ જતા આપઘાત કરવાનો વારો આવ્યો છે. વિશ્વાસમાં લઈને 1 વાર 2 વાર
અડધી કિંમત જેટલી છે એ આપવામાં આવી હતી. કાપડનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે પૈસા પરત માંગવામાં આવ્યા ત્યારે એ પૈસા પરત નહીં આપીને તેમને, એટલે કે જે ફરિયાદી હતા કમલ અગ્રવાલ, જે ભોગ બનનાર કહી શકાય, તેમને ધાક ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવતી હતી. વારંવાર તેમને ટોર્ચર કરવામાં આવતું હતું. અંતે કમલ અગ્રવાલે આપઘાત કરી લીધો છે. સુરતના જે કમલ અગ્રવાલ છે, કાપડ વેપારી હોવાનું સામે આવી રહ્યું છે. આરોપીએ 80 લાખ જેટલો માલ ઉધાર લઈ લીધો હતો અને પરત જે છે એ પૈસા નહીં આપ્યા હતા. ત્યારે વેપારી ફસાઈ જતા સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આખો મામલો પહોંચ્યો છે. જો કે વેપારીએ તો આપઘાત કરી લીધો, પરંતુ આ 80 લાખ જે પચાવનાર જે આરોપીઓ હતા એ આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આખો મામલો જે છે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને સલાબતપુરા પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આબિદ હુસેન સૈયદ અને આશિષ ટંડનની જે છે સુરતના સલાબતપુરા પોલીસ દ્વારા કાપડ વેપારીના આપઘાતના મુદ્દે સાથે ચીટિંગ કર્યું હોવાના મુદ્દે ધરપકડ કરીને વધુ કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત છે કે વારંવાર કાપડ ઉદ્યોગની અંદર ઉથામણાના દોડ બનતા હોય છે, આ રીતે ચીટિંગો થતી હોય છે, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતી. આખરે આ વેપારીના આપઘાત બાદ જે છે હવે સલાબતપુરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છના પાટનગર ભુજ શહેરમાં શોભા વધારતા સર્કલો પ્રવાસીઓ માટે આકર્ષણ હોય છે. ભુજની ચારેય દિશામાં આવેલ આરટીઓ સર્કલ, આત્મારામ સર્કલ અને જિલ્લા ઉદ્યોગ સર્કલ સહિત એરોપ્લેન સર્કલો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. ક્યાંક જર્જરિત પણ હાલતમાં આ સર્કલ જોવા મળી રહ્યા છે. તો ભુજ નગરપાલિકા દ્વારા લાખોના બિલ સર્કલોની જાળવણી પાછળ ખર્ચ કરવામાં આવે છે. પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આ મામલો સમગ્ર નગરજનો ઉઠાવી રહ્યા છે. તો ભુજના ધારાસભ્ય નગરપાલિકાને સર્કલની જાળવણીના મુદ્દે નગરજનો ટકોર કરી રહ્યા છે. ભુજ શહેરમાં આવેલા સર્કલો છે તે ધૂળિયા બન્યા છે તો ક્યાંક જર્જરિત થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં આવતા કચ્છ બહારથી જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેમના ઉપર ક્યાંક ને ક્યાંક ખરાબ છાપ છે તે પડી રહી છે. કારણ કે જે રીતના ભુજમાં જે આવેલા સર્કલ છે, જિલ્લા ઉદ્યોગ સર્કલ, આત્મારામ તેમજ કહી શકાય કે એરોપ્લેન સર્કલ છે, તેમાં જે સ્વામિનારાયણની સંસ્થા છે તેમના દ્વારા આ સર્કલ બનાવી અને નગરપાલિકાને સોંપવામાં આવ્યા હતા. પણ છેલ્લા કેટલાય સમય નગરપાલિકા છે તે આ સર્કલોની જે સાફ સફાઈ અને મરમ્મતની જાળવણી છે તે નથી કરી શકી અને બીજી બાજુ આવા મસ્ત મોટા બિલ બનાવી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરતી હોવાનું અવારનવાર નગરજનો દ્વારા રજૂઆત અને આક્ષેપો કરવામાં આવતા હોય છે. ત્યારે જે આ સર્કલો છે તે ધૂળિયા બન્યા છે. મહત્વની બાબત એ પણ છે કે જે આ સર્કલો છે તે જર્જરિત થયા છે તો સાથોસાથ જે આ સર્કલો છે તેમના ઉપર પણ હવે ઘાસ ઉગી નીકળ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ જે સર્કલો છે તે શહેરમાં શોભા વધારવા માટે કહી શકાય કે મહત્વનો ભાગ ભજવતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે આ સર્કલો હાલ જર્જરિત અને ધૂળિયા બન્યા છે, જેના કારણે જે બહારથી આવતા પ્રવાસીઓ છે તેમનામાં ખરાબ છાપ ઉપસી આવે છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા વહેલી તકે આવા જે સર્કલો છે તેની મરામત કરાવે અથવા સૌ સાફ સફાઈ કરાવે તે જરૂરી બન્યું છે. જી. જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર નાતાલ પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. દર વર્ષે નાતાલના પર્વ નિમિત્તે ગિરનાર પર્વત પર જૂનાગઢ સહિત બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે અહીં કડકડતી ઠંડીમાં પ્રવાસીઓ અંબાજી મંદિર, દત્તાત્રેય સહિતના સ્થળો પર દર્શન કર્યા હતા. સાથે સાથે કુદરતી વાતાવરણનો પણ આનંદ માણ્યો હતો. તેમજ ગિરનાર રોપવેમાં પણ પ્રવાસીઓની લાંબી કતારો લાગી હતી. રોપવેની સફર માણીને પ્રવાસીઓએ આનંદ અનુભવ્યો હતો. તો ગિરનાર પર લોકો આહલાદક કુદરતી વાતાવરણ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા. આજે 25 ડિસેમ્બર ને નાતાલના દિવસે મોટી સંખ્યામાં લોકો છે તે ગિરનાર પર ઉમટી પડ્યા છે. જુદા જુદા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ હાલ ગિરનાર અને પ્રવાસન સ્થળો પર ઉમટી પડ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંબાજી મંદિર ખાતે પણ હાલ ભક્તોની ભીડ લાગી છે. બીજી તરફ દત્તાત્રેય ટૂંક સુધી પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને આ 25 ડિસેમ્બર થી જે નવા વર્ષ સુધી એટલે કે 1 જાન્યુઆરી સુધી તમામ પર્યટક સ્થળો પર ભીડ રહેતી હોય છે. ત્યારે આ ભીડનો માહોલ શરૂ થયો છે અને મોટી સંખ્યામાં લોકો
આ રજાની મજા માણવા ગિરનાર પર આવી પહોંચ્યા છે. આ ગિરનાર પર હાલ જે તાપમાન ઓછું છે અને ઠંડીનો પારો જોવા મળી રહ્યો છે, ત્યારે આ કુલ વેધરની અંદર મોટી સંખ્યામાં લોકો હાલ ગિરનાર પર આવી રહ્યા છે. આપ જે રીતે લોકોનો આ નજારો જોઈ શકો છો કે માહોલ છે તે અલગ છે. આપણી સાથે પ્રવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. શું કહેશો, ક્યાંથી આવો, તમારું નામ? જેતપુર થી આવી સંદીપભાઈ જોશી. નાતાલની રજાઓ છે, કેવું વાતાવરણ, ક્યાં આવ્યા છો? ખૂબ સરસ નેચરલ વાતાવરણ છે. અમે તો પહેલી વાર રોપવેમાં આવ્યા છીએ. એકદમ મસ્ત સુવિધા છે, કુદરતી દત્ત ગિરનારની જગ્યામાં આવ્યા છીએ અને ખૂબ આનંદ આવે. બેન, શું કહેશો, ક્યાંથી આવો છો? રાજકોટ થી. કેવો માહોલ, ક્યાં આવ્યા છો? રજાનો માહોલ, નાતાલની રજામાં ગિરનાર ઉપર. કેવું વાતાવરણ? કુદરતી વાતાવરણ, નેચરલ. જે રીતે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આપ જોઈ શકો છો કે અલગ અલગ રાજ્યોમાંથી લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે અને હાલ રજાની મજા માણવા માટે હિલ સ્ટેશન એટલે કે ગિરનાર પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.